વંદે ગુજરાત. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્રરેખાઓ તથા લોરેન્ટ્ઝ બળ, વિદ્યુત પ્રવાધારિત વાહક તાર પર લાગતું ચુંબકીય બળ અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ એ ટોપિક વિશે શીખી ગયા. આજે આપણે આગળ શીખીશું કે સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ પણ વિદ્યુતભાર ગતિ કરે તો તેની પર કયા કયા બળો લાગે. તો એના પહેલો ટોપિક છે વેગ પસંદગીકાર, કે જ્યારે ક્યુ જેટલા વિદ્યુતભાર વી વેગથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે તેની પર લાગતું લોરેન્ટ્ઝ બળ, જે આપણે ગઈ વખતે શીખી ગયા, એનું સૂત્ર આપીએ તો સદિશ F બરાબર વિદ્યુતીય બળ સદિશ FE પ્લસ ચુંબકીય બળ સદિશ FB ઇઝ ઇક્વલ ટુ ક્યુ કૌંસની અંદર સદિશ E પ્લસ કૌંસમાં સદિશ V ક્રોસ સદિશ B. હવે આ બળ જો આપણે આકૃતિમાં દર્શાવવું હોય તો ત્રિપારિમાણિક યામાક્ષમાં કોઈ એક વિદ્યુતભાર સદિશ V જેટલા વેગથી x દિશામાં ગતિ કરી રહ્યો છે. તેની પર લાગતું વિદ્યુતીય બળ ધન y દિશામાં લાગુ પાડેલ છે, જ્યારે ચુંબકીય બળ ધન z દિશામાં લાગુ પાડવામાં આવેલું છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો એક કિસ્સો વિચારીએ કે જેમાં વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B એકબીજાને લંબરૂપે છે અને તે બંને કણના વેગને પણ લંબ દિશામાં છે, જેમાં વેગ x દિશામાં, વિદ્યુતીય ક્ષેત્ર y દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર z દિશામાં લાગુ પાડેલ છે. તો વિદ્યુતીય બળને જો આપણે મૂલ્યમાં દર્શાવીએ તો સદિશ FE ઇઝ ઇક્વલ ટુ Q સદિશ E ઇઝ ઇક્વલ ટુ QE J કેરેટ, કારણ કે દિશા એની y અક્ષમાં છે. જ્યારે ચુંબકીય બળ સદિશ FB ઇઝ ઇક્વલ ટુ Q સદિશ V ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ Q VI કેરેટ ક્રોસ BK કેરેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ Q VB J કેરેટ. આમ વિદ્યુતીય બળ ધન y દિશામાં અને ચુંબકીય બળ ઋણ y દિશામાં લાગે છે. એટલે કે વિદ્યુતીય બળ F ઓફ E અને ચુંબકીય બળ F ઓફ B પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે જો સદિશ E એટલે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B ના મૂલ્યો એવા રાખીએ કે જેથી તેમના વડે લાગતા બળો સદિશ F ઓફ E માનાંકમાં ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં સદિશ F ઓફ B થાય તો વિદ્યુત ભાર પરનું કુલ બળ સદિશ F
બરાબર 0 થાય, કારણ કે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેમનું સમાસ બળ 0 મળે અને તેને કારણે આ વિદ્યુતભાર કોઈ પણ કોણાવર્તન પામ્યા વગર આ ક્ષેત્રમાં ગતિ કરે છે. એટલે કે જો બંને બળો સરખા લઈએ તો QE ઇઝ ઇક્વલ ટુ QVB થાય અને આથી વિદ્યુત ભારિત કણનો વેગ V બરાબર E અપોન B બને. આ શરતનો ઉપયોગ કરીને જુદી જુદી ઝડપથી ગતિ કરતા વિદ્યુત ભારોને ની કિરણાવલીમાંથી ચોક્કસ વેગના વિદ્યુત ભારોને પસંદ કરી શકાય. આમ પરસ્પર લંબ સદિશ E અને સદિશ B ક્ષેત્રો વેગ પસંદગીકાર તરીકે વર્તે છે. પરસ્પર લંબ ક્ષેત્રોમાંથી ફક્ત E અપોન B વેગ ધરાવતા કણો જ કોઈ પણ કોણાવર્તન પામ્યા વગર પસાર થઈ શકે છે. આ પદ્ધતિનો ઉપયોગ ઈસવીસન 1897માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર સ્મોલ e અને દળ સ્મોલ m નો ગુણોત્તર E અપોન m માપવા માટે કર્યો હતો. આ સિદ્ધાંતનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં થાય છે. તો આ રીતે આપણે જોયું કે જ્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ દિશામાં લાગુ પાડવામાં આવેલા હોય અને તેમાં કોઈ વિદ્યુત ભારિત કણ જો v વેગથી ગતિ કરે અને જ્યારે આ બંને બળો એટલે કે વિદ્યુતીય બળ અને ચુંબકીય બળ સમાન મૂલ્યના થાય, સાથે તેમની દિશાઓ વિરુદ્ધ દિશામાં છે, આથી આ ઇલેક્ટ્રોનનો વેગ એટલે કે આ વિદ્યુતભાર કણનો વેગ v બરાબર E અપોન B બને. આવો જે વિદ્યુતભાર છે જેની પર લાગતા બંને બળો સમાન બને તો તેની પર લાગતું સમાસ બળ 0 થાય. આથી આવો વિદ્યુતભાર એ આ ક્ષેત્રોમાં કોઈ પણ પ્રકારનું વિચલન પામ્યા સિવાય ગતિ કરે છે. હવે વાત કરીએ સાયક્લોટ્રોનની. તો સાયક્લોટ્રોન એક એવું સાધન છે કે જે પ્રોટોન, ડ્યુટેરોન, આલ્ફા કણ જેવા વિદ્યુત ભારિત કણોને ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરી શકે છે. તો સાધન છે સાયક્લોટ્રોન. આ સાધનની શોધ E.O. લોરેન્સ અને M.S. લિવિંગટોન નામના બે વૈજ્ઞાનિકોએ કરી હતી, જેનો ઉપયોગ તેમણે ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે કરેલો. સાયક્લોટ્રોનમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો સંયુક્ત રીતે ઉપયોગ વિદ્યુત ભારિત કણોની ઉર્જા વધારવા માટે થાય છે. આ માટે બંને ક્ષેત્રોને પરસ્પર લંબ રૂપે રાખવામાં આવતા હોવાથી તેઓ ક્રોસ્ડ ફિલ્ડ કહેવાય છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પરસ્પર લંબ દિશામાં હોવાથી આ બંને ક્ષેત્રો ક્રોસ્ડ ફિલ્ડ તરીકે ઓળખાય છે. એનો સિદ્ધાંત છે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. તો વિદ્યુત ભારને મધ્યમ ક્રમના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરીને તેને પ્રવેગિત કરીને તેની ઉર્જા ખૂબ જ વધારવામાં આવે છે.
લંબરૂપે રહેલું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ભારને વર્તુળાકાર માર્ગે જ ગતિ કરાવે છે. પરિભ્રમણની આવૃત્તિ એ વિદ્યુત ભારિત કણની ઝડપ અને વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. આ ખાસ નોંધવા જેવું છે કે આ સાયક્લોટ્રોનના પરિભ્રમણની જે આવૃત્તિ છે એ વિદ્યુત ભારિત કણની જે ઝડપ અને વર્તુળાકાર માર્ગ જે માર્ગે તે ભ્રમણ કરે છે તેની ત્રિજ્યા પર આધાર રાખતી નથી. સાયક્લોટ્રોનની રચના જોઈએ. તો સાયક્લોટ્રોન બે નાના પોલા ધાતુના અર્ધનળાકાર D1 અને D2 નું બનેલું છે. આ બે નળાકાર છે D1 અને D2, અર્ધનળાકાર છે બંને. તેમનો આકાર અંગ્રેજી મૂળાક્ષર ડી જેવો હોવાથી તેમને બહુવચનમાં ડીઝ તરીકે ઓળખવામાં આવે છે. તેમને શૂન્યાવકાશિત કરેલા પાત્રની અંદર, એ આખું આ બંને ડીને શૂન્યાવકાશિત કરેલા પાત્રની અંદર પ્રબળ વિદ્યુત ચુંબકોના ધ્રુવો, બંને બાજુ વિદ્યુત ચુંબકીય ધ્રુવો રાખવામાં આવે છે. નોર્થ અને સાઉથ. વચ્ચે મૂકવામાં આવે છે. ડીઝને અમુક કિલો વોલ્ટના અને ઊંચી આવૃત્તિવાળા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે, જે આકૃતિમાં બતાવેલ નથી. એના મધ્ય ભાગેથી કોઈ વિદ્યુત ભારિત કણ, પછી પ્રોટોન હોય, આલ્ફા કણ હોય યા ડિટ્યુરોન હોય, તેને મૂકવામાં આવે છે. એટલે કે જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવો હોય તેના બીમને, એટલે કે એના કિરણાવલીને ડીઝના કેન્દ્ર P ની નજીક દાખલ કરવામાં આવે છે, જેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હોય છે. પ્રવેગિત થયેલા વિદ્યુત ભારોને ડીઝમાંથી બહાર ખેંચવા માટે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ વડે તેમને વિચલિત કરવામાં આવે છે. આયનો અને હવાના અણુઓ વચ્ચેની અથડામણ નિવારવા આ આખી રચનાને શૂન્યાવકાશિત કરવામાં, એટલે કે આખી રચનાને એક શૂન્યાવકાશિત પાત્રમાં રાખવામાં આવે, જેથી કરીને હવાના અણુઓ સાથે આ જે આયનો છે તેમની અથડામણ નિવારી શકાય. આ થઈ સાયક્લોટ્રોનની રચના. હવે જોઈએ સાયક્લોટ્રોનનું કાર્ય. તો સાયક્લોટ્રોનનું કાર્ય સમજીએ કે એના વડે કોઈ પણ વિદ્યુત ભારિત કણને કેવી રીતે પ્રવેગિત કરી શકાય. તો તેમાં અંગ્રેજી મૂળાક્ષર ડી આકારના બે નળાકાર હોય છે. એની વચ્ચે ગેપ રાખવામાં આવે છે. સમગ્ર રચનાને શૂન્યાવકાશિત પાત્રમાં રાખવામાં આવે છે. જેમાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર નોટબુકના પાનાને લંબ બહાર આવતી દિશામાં રાખવામાં આવે છે. બંને ડી વચ્ચે પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પણ લાગુ પાડવામાં આવે છે. અહીં ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ સમતલમાં હોય છે. આ ડી
D1 છે, આ D2. આ બંને ડીને આવર્તક સાથે જોડેલું હોય છે. હવે જે કણને પ્રવેગિત કરવો છે તેને બિંદુ P પાસે મુક્ત કરવામાં આવે તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર P પાસે ધન આયન કે ઋણ વિદ્યુતભારિત કણ મુક્ત કરવામાં આવે છે. એટલે બિંદુ P પાસે આપણે ધન વિદ્યુતભાર કે ઋણ વિદ્યુતભારિત કણને આપણે મુક્ત કરી શકીએ. મોટાભાગના સમય માટે આ વિદ્યુતભારિત કણ ધાતુની બે ડીઝમાં ગતિ કરે છે. મોટાભાગનો સમય આ બંને ડી વચ્ચે ગતિ કરવામાં તે લેશે. ડીજ વચ્ચે લાગુ પાડેલ લંબ દિશામાંના ચુંબકીય ક્ષેત્ર સદિશ બી ની અસર હેઠળ આ કણ ડીજની અંદર વર્તુળાકાર ગતિ કરે છે. જેટલી વખત કણ એક ડીમાંથી બીજી ડીમાં જાય છે ત્યારે ડીજની બહારના વિસ્તારમાં તેના પર વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. ડીજની અંદર આ વિદ્યુત ક્ષેત્ર અસર કરી શકતું નથી, પણ જ્યારે આ કણ ડીજની બહાર આવે ત્યારે જ તેની પર વિદ્યુત ક્ષેત્ર અસર કરે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કણની ગતિ સાથે અનુરૂપ રીતે વારાફરતી ઉલટ સુલટ થયા કરે છે, જેથી કણ પ્રવેગિત થાય છે. જો કે આ ચુંબકીય ક્ષેત્રને કારણે કણનો ગતિમાર્ગ કમાનાકાર થાય છે. દરેક વખતે પ્રવેગના કારણે આ કણની ઉર્જા વધતી જાય છે. જેમ જેમ કણના ગતિમાનની ત્રિજ્યા વધે તેમ તેની ઉર્જા પણ વધતી જાય છે. જેમ જેમ ઉર્જા વધે તેમ તેના ગતિમાર્ગની ત્રિજ્યા પણ વધે છે. આ ગતિમાર્ગ કમાનાકાર એટલે કે સ્પાઇરલ આકારનો હોય છે. આ ગતિમાર્ગનો આવર્તકાળ કેપિટલ T બરાબર 1/μc is equal to 2πm by QB અથવા તો ન્યુ સી બરાબર QB upon 2πm. જે સાયક્લોટ્રોનની આવૃત્તિ દર્શાવે છે. આ આવૃત્તિને સાયક્લોટ્રોનની આવૃત્તિ ન્યુ સી કહે છે. આ આવૃત્તિ કણની ઝડપ, વેગમાન કે ગતિ ઉર્જા પર આધારિત નથી. એટલે કે સાયક્લોટ્રોનની આ આવૃત્તિ એ કણની ઝડપ, તેના વેગમાન કે તેની ગતિ ઉર્જા પર આધાર રાખતી નથી. આપેલ એસી વોલ્ટેજની આવૃત્તિ વી એટલે કે એસી વોલ્ટેજ જે લાગુ પાડે છે એની આવૃત્તિ આપણે વી એ ગણીશું, સોરી ન્યુ એ. એસી વોલ્ટેજની આવૃત્તિ ન્યુ એ એવી રાખવામાં આવે છે કે જેથી વિદ્યુતભારિત કણ અડધું આવર્તન પૂર્ણ કરે ત્યારે, એટલે એક અડધું આવર્તન જ્યારે એનું થાય ત્યારે આ બંને ડી પરના વિદ્યુતભાર ક્ષેત્ર ઉલટાઈ જાય છે, એની દિશા ઉલટાય છે. અને જ્યારે ન્યુ એ ઇઝ ઇક્વલ ટુ ન્યુ સી એટલે કે બંને આવૃત્તિ સમાન બને ત્યારે અનુનાદની ઘટના શક્ય બને છે. જે આપણે શીખ્યા ધોરણ 11માં અનુનાદ, કે જ્યારે સાયક્લોટ્રોનની આવૃત્તિ અને લાગુ પાડેલ એસી વોલ્ટેજની આવૃત્તિ સરખી બને ત્યારે અનુનાદની ઘટના શક્ય બને છે. જેટલી વખત આયનો એક ડીમાંથી બીજી ડીમાં જાય, એટલે કે D1માંથી D2માં જાય અથવા D2માંથી D1માં જાય, ત્યારે તેમની ગતિ ઉર્જા 1/2
mv² ઇઝ ઇક્વલ ટુ EV અનુરૂપ વધે છે, જ્યાં V એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. આ સમીકરણ હવે આની પરથી કહી શકાય કે જ્યારે કણ વર્તુળાકાર ગતિ કરે ત્યારે તેની પર લાગતું કેન્દ્રગામી બળ નિયમિત વર્તુળમય ગતિ માટેનું કેન્દ્રગામી બળ એ લાગુ પાડેલ ચુંબકીય બળ થી સમતોલાય છે. એટલે કે mv²/r ઇઝ ઇક્વલ ટુ QVB બને. આથી R બરાબર mv/QB ઇઝ ઇક્વલ ટુ P/QB. આ સમીકરણ અનુસાર જેટલી વાર કણની ગતિ ઉર્જા વધે છે તેટલી વાર, એટલે ગતિ ઉર્જા વધે તો વેગમાન વધે અને વેગમાન વધે તો તેના ગતિમાર્ગની ત્રિજ્યા પણ વધતી જાય છે. જ્યારે આયનોની ગતિમાર્ગની ત્રિજ્યા ડીની ત્રિજ્યા જેટલી થાય ત્યારે, એટલે કે આયનોના ગતિમાર્ગની ત્રિજ્યા સ્મોલ આર એ ડીની ત્રિજ્યા કેપિટલ આર બંને સમાન બને ત્યારે તેમની ગતિ ઉર્જા મહત્તમ બને છે. એટલે કે જ્યારે આ સાયક્લોટ્રોન એ ડીના પરિઘની નજીક આવે ત્યારે બંને ત્રિજ્યાઓ સરખી બને છે, એટલે એ સમયે સાયક્લોટ્રોનની ગતિ ઉર્જા સૌથી વધારે હોય છે, મહત્તમ હોય છે. ત્યારબાદ તેઓ ચુંબકીય ક્ષેત્ર વડે કોણાવર્તન પામી છિદ્રમાંથી બહાર, અહીંથી પછી એમને બહાર લાવવામાં આવે છે. કોણાવર્તન પામી અને છિદ્રની બહાર લાવવામાં આવે છે. અહીં બહાર નીકળવાનું છિદ્ર છે અને આ પ્રવેગિત કણ આપણને મળે છે. અહીં એક વિક્ષેપ પટ્ટી હોય છે કે જે નાથી સાયક્લોટ્રોનને બહાર લાવી શકાય છે. તો આ છે વિક્ષેપ પટ્ટી. એટલે કે તેમને ગતિ માર્ગમાં વિક્ષેપ આપીને સાયક્લોટ્રોનની બહાર લાવવામાં આવે છે. હવે જ્યારે ડીની ધાર પાસે કણની ઝડપ લઈએ તો V બરાબર QB/R/m હોવાથી આની પરથી મળી શકે આ V બરાબર QB/R/m. આથી આયનોની ગતિ ઉર્જા 1/2 mv² બરાબર 1/2 m વીનું આ મૂલ્ય મૂકતા QB/R/m એનો વર્ગ. therefore 1/2 mv² બરાબર 1/2 q² b² into r² by m. આમ આયનના એક પરિભ્રમણ માટે લાગતો સમય તેની ઝડપ કે ભ્રમણ કક્ષાની ત્રિજ્યા પર આધાર રાખતો નથી. એટલે કે એના એક ભ્રમણ માટે લાગતો જે સમય છે, આ જ્યારે સાયક્લોટ્રોન એક ભ્રમણ પૂર્ણ કરે એના માટે લાગતો જે સમય છે એ તેની ઝડપ, એટલે કે સાયક્લોટ્રોન કેટલા વેગથી ગતિ કરે છે
કે તેના ભ્રમણમાંડની ત્રિજ્યા કેટલી છે એની પર આધાર રાખતો નથી. તો આ થઈ સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ, રચના, સિદ્ધાંત અને તેના વડે મળતું સૂત્ર. હવે જોઈએ સાયક્લોટ્રોનના ઉપયોગો. તો આ સાધન વ્યવહારમાં આપણને ક્યાં ઉપયોગી છે? તો સાયક્લોટ્રોનના ઉપયોગો સમજીએ. તેનો પહેલો ઉપયોગ છે કે સાયક્લોટ્રોન દ્વારા પ્રવેગિત થયેલા ઊંચી આવૃત્તિવાળા આયનોને ન્યુક્લિયસ પર પ્રતાડિત કરી એટલે સ્કેટર્ડ કરી ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવા માટે થાય છે. એટલે પહેલો ઉપયોગ છે એનો ન્યુક્લિયર પ્રક્રિયાના અભ્યાસ માટે. અને જેનાથી ન્યુક્લિયસનું બંધારણ જાણી શકાય છે. બીજો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડી, જેને ઇમ્પ્લાન્ટ કહી શકાય. તો ઘન પદાર્થોમાં બીજા પદાર્થોને ઘુસાડીને તેમના ગુણધર્મો બદલી શકાય છે. તો ઘન પદાર્થોના ગુણધર્મો બદલવા. અથવા નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે, એનાથી નવા પ્રકારના દ્રવ્યો બનાવી શકાય. ત્રીજો ઉપયોગ છે એનો હોસ્પિટલમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે, એનાથી નવા રેડિયો એક્ટિવ પદાર્થો બનાવી શકાય છે, જેનાથી રોગનું નિદાન અને તેનું નિવારણ થઈ શકે છે. તો આ થયા સાયક્લોટ્રોનના ઉપયોગો. હવે વાત કરીશું કે વિદ્યુત ભાર પ્રવાહ ખંડને કારણે, આગળનો ટોપિક છે કે વિદ્યુત પ્રવાહ ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર. એટલે કે બાયો સાવરનો નિયમ. આ હકીકતને કહેવાય છે બાયો સાવરનો નિયમ. તો વિદ્યુત પ્રવાહ અને તેના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો સંબંધ બાયો સાવરના નિયમ વડે અપાય છે. આ નિયમ છે કે જ્યારે I d સદિશ L જેટલા વિદ્યુત પ્રવાહ ખંડને લીધે ખંડની સાપેક્ષે, એટલે આ પ્રવાહ ખંડની સાપેક્ષે સદિશ R સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર જેનું સૂત્ર બાયો સાવરે આપ્યું D સદિશ B બરાબર
म्यू 0 बाय 4 पाई आई डी सदिश एल क्रॉस सदिश आर अपॉन आर स्क्वेर सूत्रथी आपवामां आवे छे। आ छे बायो सावर्तनो नियम। फरी एकवार कि ज्यारे आई डी सदिश एल जेटला विद्युत प्रवाह खंडने लीधे खंडनी सापेक्षे सदिश आर स्थान सदिश धरावता बिंदु पासे चुंबकीय क्षेत्र डी सदिश बी बराबर म्यू 0 बाय 4 पाई आई डी सदिश एल क्रॉस आर सदिश अपॉन आर स्क्वेर सूत्र वडे अपाय छे। बायो सावरना नियमनु दृष्टांत विद्युत प्रवाह खंड आई डी एल तेनाथी आर अंतरे चुंबकीय क्षेत्र डीबी उत्पन्न करे छे। એટલે આપણે આવો એક યાદચ્છિક આકારનો વાહક તાર વિચારીએ। એટલે આકૃતિમાં યાદચ્છિક આકારનો વિદ્યુત પ્રવાહધારિત વાહક તાર XY લઈશું આપણે। આ એક વાહક તાર વિચારીએ કે જેનો આકાર ગમે તે લઈ શકાય, યાદચ્છિક આકાર। લંબાઈ આપણે એની વધારી શકીએ। જેમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે। આ વાહક તાર પર જો કે એને નામ આપી દઈએ XY, આ વાહક તારને અતિ સૂક્ષ્મ ખંડ DL, આવા આપણે ઘણા બધા સૂક્ષ્મ ખંડો લઈ શકીએ, આમાંનો એક સૂક્ષ્મ ખંડ લઈએ DL, જેનાથી મળતો પ્રવાહ ખંડ આવશે आई डी सदिश एल। आ खंडने कारणे तेनाथी आर अंतरे आवेला बिंदुए चुंबकीय क्षेत्र आ जे प्रवाह खंड छे तेनाथी सदिश आर जेटला स्थान सदिशे आवेल बिंदु पी पासे नु चुंबकीय क्षेत्र डी सदिश बी जे बायो सावरना नियमनी मददथी जाणी शकाय। तो बायो सावरना नियम मुजब चुंबकीय क्षेत्र डी सदिश बी नु मूल्य ए विद्युत प्रवाह आई अने खंड लंबाई डीएल ना समप्रमाण में तथा अंतर आर ना वर्गना व्यस्त प्रमाण में होय छे। तेनी दिशा ए डी सदिश एल अने डी सदिश बी ने समावता समतल ने लंब रूपे होय छे। जो दिशा दर्शावीए तो अहीं आपणे सदिश आर लईए, आ दिशा में प्रवाह खंड आई डी सदिश एल लईए, जेमनी वच्चे खूणो थीटा लेवामां आवे तो जमणा हाथना स्क्रूना नियम मुजब डी सदिश बी नी दिशा, आ बिंदु पासेनुं चुंबकीय क्षेत्र डी सदिश बी नी दिशा जमणा हाथना स्क्रूना नियम मुजब आई डी सदिश एल अने सदिश आर थी रचाता समतल ने लंब दिशा में अने जे पानने लंब अंदर जती दिशा में मळती होवाथी तेना माटे निशानी क्रॉस करवामां आवेल छे। आ छे विद्युत प्रवाह खंड। अहीं आ सूत्र में म्यू 0 अपॉन 4 पाई ए समप्रमाणता अचळांक छे। आ एक अचळांक छे जेने कहेवाय छे समप्रमाणता अचळांक। ज्या म्यू 0 ए शून्यावकाशनी परमिएबिलिटी छे,
જેનું મૂલ્ય છે 4 પાઈ 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. આથી μ0/4 પાઈ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર મળે. જો શૂન્યાવકાશની પરમિએબિલિટીની વ્યાખ્યા આપવી હોય તો શૂન્યાવકાશમાં ચુંબકીય ક્ષેત્ર કેટલા પ્રમાણમાં પસાર થઈ શકે અથવા પેદા કરી શકાય તે દર્શાવતી ભૌતિક રાશિને શૂન્યાવકાશની પરમિએબિલિટી કહેવાય. હવે બાયો-સાવર્ટના નિયમ અને સ્થિત વિદ્યુત ક્ષેત્ર માટે કુલમ્બનો નિયમ, આ બંને નિયમ વચ્ચે ઘણી સામ્યતા હશે. તો જોઈએ આપણે સામ્યતા. બાયો-સાવર્ટના નિયમ અને અગાઉ આપણે પ્રકરણ 1 માં શીખી ગયા કુલમ્બનો નિયમ. આ બંને નિયમો વચ્ચે ઘણી સામ્યતા હશે. પહેલી સામ્યતા એ કે બંને નિયમો વ્યસ્ત વર્ગના નિયમો છે. બંનેના છેદમાં આરનો સ્ક્વેર આવે છે. વ્યસ્ત વર્ગના નિયમો છે. બીજી સામ્યતા, બંને બળો દીર્ઘ અંતરીય એટલે કે લાંબા અંતર સુધીના ક્ષેત્રોમાં લાગે છે. એટલે બંને લાંબા અંતર એટલે કે ગુરુ અંતરીય ક્ષેત્રોને લાગુ પડે છે. ત્રીજી સામ્યતા એ છે કે બંને માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. કે આ બંને નિયમો માટે સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પાડી શકાય છે. સ્થિત વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ/R² પરથી E ચલે છે Q મળે. તો બાયો-સાવર્ટના નિયમ B બરાબર μ0/4 પાઈ I d L ક્રોસ R/R² પરથી B ચલે છે IdL મળે છે. આમ બંને નિયમો ઘણી સામ્ય ધરાવે છે. હવે આ બંને નિયમો વચ્ચે કેટલીક વિષમતાઓ છે, જુદાપણું. તો તેમની વચ્ચેની વિષમતાઓ જોઈએ. તો પહેલી વિષમતા એ છે કે ચુંબકીય ક્ષેત્ર સદિશ ઘટક I d ના કારણે મળે છે. ચુંબકીય ક્ષેત્રમાં સદિશ ઘટક I d ને કારણે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ અદિશ ઘટક, એમાં અદિશ ઘટક dq ના કારણે મળે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ સદિશ ઘટક I d ના કારણે મળે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ અદિશ ઘટક dq ના કારણે મળે છે. બીજી વિષમતા કે સ્થિત વિદ્યુત ક્ષેત્રની દિશા એ ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે.
ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતરની દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે. એટલે કોઈ બિંદુ વડે રચાતા વિદ્યુત ક્ષેત્ર, ધારો કે કોઈ વીજભાર છે, આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ, બિંદુ P પાસે, તો આ બંને વચ્ચેની જે દિશા છે એ દિશામાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય છે. એટલે કે આપેલા વિદ્યુત ક્ષેત્રના ઉદ્ગમ અને જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર માપવું છે તે બિંદુ વચ્ચે વિદ્યુત ક્ષેત્રની દિશા એ બેને જોડતા સ્થાન સદિશની દિશામાં હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા એ વિદ્યુત પ્રવાહખંડ ID સદિશ L અને કણના સ્થાન સદિશ R ને સમાવતા સમતલને લંબ દિશામાં હોય છે. એટલે આ એ બેને સમાવતા સમતલની દિશામાં હોય છે વિદ્યુત ક્ષેત્ર, જ્યારે ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ દિશામાં હોય છે. એમની વચ્ચેની વિષમતા છે. નંબર 3, બાયો-સાવર્ટનો નિયમ એ ખૂણા થીટા પર આધારિત છે. એમાં એક પદ આવશે સાઇન થીટા. એટલે કે આ નિયમ થીટાના પદ પર આધારિત છે. એનું સૂત્ર આપીએ તો dB બરાબર μ0/4π IDL sin થીટા / r². એટલે કે આ નિયમ એ થીટા પદ પર આધાર રાખે છે. કોઈ પણ બિંદુ માટે થીટા બરાબર 0 બને તો સાઇન 0 એટલે કે સાઇન થીટા બરાબર સાઇન 0 મળે, જેનું મૂલ્ય 0 થાય. થવાથી અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે. એટલે કે અક્ષ પરના કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા 0 થાય છે. જ્યારે કુલમ્બનો નિયમ એ ખૂણા થીટા પર આધારિત નથી. આ એક વિષમતા. એટલે કે બાયો-સાવર્ટનો નિયમ એ થીટા પર આધારિત છે. એટલે કે અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર 0 મળે છે, જ્યારે કુલમ્બનો નિયમ એ થીટા પર આધારિત નથી. હવે આગળ કે મુક્ત અવકાશમાંની પરમિટિવિટી એટલે કે μ0, પરમિટિવિટી ε0 અવકાશની, મુક્ત અવકાશની, અને મુક્ત અવકાશની પરમિએબિલિટી μ0 અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ c વચ્ચે એક સંબંધ આપણે જોઈએ તો જો μ0 અને ε0 નો ગુણાકાર લઈએ ઇઝ ઇક્વલ ટુ આ બંને પદોને, ટૂંકમાં આ પદને 4π વડે ભાગતા અને 4π વડે ગુણતા. જેનું મૂલ્ય મૂકીએ તો આ મૂલ્ય છે 1 × 10⁻⁻⁷. આ મૂલ્ય છે 1/9 × 10⁻⁹ is equal to 1/9 × 10⁻16 is equal to 1/3 × 10⁸ એનો સ્ક્વેર is equal to 1/c². જ્યાં c એટલે cનું મૂલ્ય છે 3 × 10⁸, એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. આ પરથી કહી શકાય કે c બરાબર 1/√μ0 × ε0. એટલે કે કોઈ પણ માધ્યમમાં પ્રકાશનો વેગ એ તે માધ્યમની પરમિએબિલિટી અને પરમિટિવિટીના ગુણાકારના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં પ્રકાશનો વેગ પ્રાપ્ત થાય છે.
હવે આપણે એક બીજા ટોપિક પર જઈશું અને છે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એટલે કે બાયોવ સાવરના નિયમનો એક ઉપયોગ છે કે જેની મદદથી આપણે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળા, જેને લૂપ કહી શકાય, તો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે કે બાયોવ સાવરના નિયમની મદદથી કોઈ વિદ્યુત પ્રવાહધારિત રિંગ યા લૂપ, એ લૂપને કારણે તેની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. એ આપણે જોઈએ તો એના માટે આવી એક લૂપ વિચારીએ, અથવા એને બંધ ગાળો પણ કહી શકાય, જેની ત્રિજ્યા r લઈશું. જેની અક્ષ x અક્ષ પર સંપાત થયેલી છે. ત્રિજ્યાને y અક્ષ પર સંપાત કરીશું અને ત્રીજી અક્ષ લઈશું z અક્ષ, જે એની લંબ હશે. આ લૂપમાંથી I જેટલો પ્રવાહ વહે છે. આથી તેના પ્રવાહ અથવા રેખાખંડ લઈએ, તેના લંબાઈના ખંડો d સદિશ L. હવે આ તારમાંથી વહેતા, એટલે કે લૂપમાંથી વહેતા પ્રવાહને કારણે તેની અક્ષ પર x અંતરે આવેલા બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર બાયોવ સાવરના નિયમ વડે મેળવવું છે. તો પ્રવાહખંડથી બિંદુ P નું અંતર, એને આપણે r અંતર ગણીશું, જેનો સ્થાન સદિશ પણ કહી શકાશે. હવે I d સદિશ L અને અંતર r વચ્ચે ખૂણો લઈશું phi. આ ખૂણો ગણીશું થીટા. અહીં બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર x અક્ષ સાથે થીટા કોણ બનાવતી દિશામાં મળે. આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો લઈ શકાય, સમાંતર ઘટક અને લંબ ઘટક. સમાંતર ઘટક છે dbx, x દિશાનો ઘટક, અને લંબ ઘટક આવશે db લંબ. તો આ સ્થિતિમાં બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર એ બાયોવ સાવરના નિયમની મદદથી મેળવી શકાય. અહીં આપણે આકૃતિમાં વિદ્યુત પ્રવાહધારિત r ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ એટલે કે રિંગ વિચારીએ. આ એક લૂપ છે r ત્રિજ્યાની. લૂપનું કેન્દ્ર O લઈશું પર, અને તેની અક્ષ x અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલ છે. એટલે કે લૂપનું જે કેન્દ્ર છે એ તેના ઉગમ બિંદુ પર સંપાત થાય અને તેની અક્ષ x અક્ષ પર સંપાત થાય તે લૂપને રાખવામાં આવેલી છે. લૂપનું સમતલ પુસ્તકના પાનાને લંબરૂપે છે. લૂપની અક્ષ પર તેના કેન્દ્ર O થી x અંતરે આવેલ બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે આ ક્ષેત્ર કઈ રીતે મળે એ આપણે આગળનો જે લેક્ચર લઈશું એમાં આપણે એના વિશે જોઈશું. પણ આજે આપણે જે શીખ્યા એ જરા જોઈ લઈએ કે આજે આપણે કયા કયા ટોપિક શીખ્યા આ પીરિયડમાં. તો પહેલાં તો આપણે
સંયુક્ત એવા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ વિશે વાત કરી. ત્યાર પછી વાત કરી સાયક્લોટ્રોનની, જેમાં સાયક્લોટ્રોનનો સિદ્ધાંત, તેની રચના, તેની ઉપયોગિતા, એનું કાર્ય અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય એના વિશે વાત કરી. ત્યાર પછી શીખ્યા બાયો સાવરનો નિયમ. બાયો સાવરના નિયમનું સૂત્ર પણ આપ્યું. જો કે આ નિયમ એ કુલમના નિયમ સાથે સામ્ય પણ ધરાવે છે, એટલે તેમની વચ્ચે કેટલીક સામ્યતાઓ પણ છે, કેટલુંક વૈવિધ્ય એટલે કે કેટલીક વિષમતાઓ પણ આપણે જોઈએ. હવે ત્યાર પછીનો ટોપિક આપણે જે શીખવાનો છે એ બાયો સાવરના નિયમની મદદથી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપ એટલે કે પ્રવાહગાળો અને તેની અક્ષ પર x અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે આકૃતિમાં દર્શાવેલ છે કે r ત્રિજ્યાની એક વર્તુળાકાર લૂપને ત્રિપારિમાણિક અક્ષમાં પુસ્તકના પાનાને લંબ રીતે રાખવામાં આવેલી છે અને તેમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે. આથી તેના પ્રવાહખંડો અને તેના સૂક્ષ્મખંડો dl, સમગ્ર લૂપને dl લંબાઈના સૂક્ષ્મખંડોમાં વિભાગી શકાય. તો આ લૂપમાંથી વહેતા પ્રવાહને લીધે લૂપની અક્ષ પર x અંતરે આવેલા બિંદુ P પાસેનું ચુંબકીય ક્ષેત્ર D સદિશ B જે બાયો સાવરના નિયમની મદદથી મેળવી શકાય. અહીં ચુંબકીય ક્ષેત્ર D સદિશ Bના બે ઘટક મળી શકે. એક x અક્ષને સમાંતર ઘટક dBx, જેનું મૂલ્ય લઈએ તો dB cos થીટા લઈ શકાય, અને લંબ ઘટક લઈશું dB લંબ, જેનું મૂલ્ય થશે dB sin થીટા. હવે આ બંને ઘટકોને કારણે બિંદુ P પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર એ બાયો સાવરના નિયમની મદદથી મેળવી શકાય. હવે આપણે બાયો સાવરના નિયમના ઉપયોગની મદદથી r ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપ કે જેમાંથી I જેટલો પ્રવાહ વહે છે તેની અક્ષ પર x અંતરે મળતું ચુંબકીય ક્ષેત્ર એ કેટલું હોઈ શકે તે બાયો સાવરના નિયમની મદદથી આવતા લેક્ચરમાં આપણે મેળવીશું.